જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીનના ખોટા વેચાણ કરાર બનાવી સરકાર સાથે છેતરપિંડી કરનાર આરોપીને પંચકોશી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે। જ્યારે આ પ્રકરણનો અન્ય મુખ્ય સૂત્રધાર હુસૈન ગુલમામદ શેખ જેલવાસ ભોગવી રહ્યો છે અને અન્ય આરોપી અફઝલ સિદ્દીક જુનેજા રાજકોટ જવા વાહન શોધી રહ્યો હતો। એ સમયે તેની ધરપકડ કરવામાં આવી છે। પંચકોશી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખે ચકચારી ગેંગરેપના આરોપી હુસૈન ગુલ મોહમ્મદ શેખ અને તેના સાગરીતે જમીન પર કરેલ દબાણ દૂર કરાવ્યું હતું। જામનગર જિલ્લાના મોટા થાવરિયા ગામે એક જે ફોર્જ દસ્તાવેજ બાબતનો ગુનો નોંધાયો છે, જેમાં આ કામના જે મુખ્ય આરોપી છે હુસૈન ગુલ મોહમ્મદ શેખ એના દ્વારા જે સરકારી ગૌચરની જમીન હતી એના ઉપર પોતાનું ફાર્મ હાઉસ બનાવી અને કોઈ બીજા વ્યક્તિ પાસેથી એમણે ખરીદ કરેલું છે દસ્તાવેજ બાબતે એ પ્રકારનો દસ્તાવેજ બનાવી વેરા પહોંચ મેળવી અને એના આધારે આગળ પછી પીજીવીસીએલ વગેરેના કનેક્શન મેળવવા બાબતની તમામ જગ્યાનો ઉપયોગ કરીને ગુનાહિત કૃત્ય કરેલું હોય તો આ બાબતની ફરિયાદ જામનગર પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે તથા જે આ કામના આરોપીઓ છે જે અમુક ઓલરેડી જે બીજા આરોપીઓ છે તે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં બીજા ગુનાના અંતર્ગત છે, તેમજ જે આ કામનો બીજો એક આરોપી અફઝલ છે તેને પણ ગઈકાલે કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે। તેમજ જે ઓલરેડી આરોપીઓ જે હુસૈન છે એ ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તેનો પણ કબજો મેળવી ગુનાના કામે કબજો મેળવી અને તપાસ કરવા માટેની આગળની કાર્યવાહી ચાલુ છે।